ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે આજના લેક્ચરમાં ટોપિક સ્ટડી કરશું સ્ટેટ એન્ડ કમ્પેર ટાઈપ્સ ઓફ મિમિક પેનલ. ઓકે, તો આપણા સિલેબસમાં બે ટાઈપની મિમિક પેનલ છે, શીટ મેટલ અને મોઝેક ટાઇલ્સ બેઝડ. ઓકે, તો જીપીયુની ફાઇનલ પરીક્ષામાં ટોપિક પૂછાઈ શકે કે સ્ટેટ એન્ડ કમ્પેર ટાઈપ્સ ઓફ મિમિક પેનલ, અને વાઇવામાં પણ પૂછાઈ શકે કે બે ટાઈપની મિમિક પેનલ જણાવો, તો તમારે શીટ મેટલ એન્ડ મોઝેક ફાઇલ્સ યાદ રાખવાની રહેશે. ક્લિયર? બે પ્રકારની મિમિક પેનલ હોય છે, શીટ મેટલ એન્ડ મોઝેક ફાઇલ બેઝ, સોરી મોઝેક ટાઇલ્સ બેઝ. ખાસ બંને ટાઈપ્સની મિમિક પેનલ યાદ રાખવાની રહેશે, શીટ મેટલ ઓર ફાઇબર ગ્લાસ બેઝડ ઓર મોઝેક ટાઇલ બેઝડ. બે પ્રકારની મિમિક પેનલ છે જે યાદ રાખવાની રહેશે. ખાસ યાદ રાખી લેજો, શીટ મેટલ એન્ડ મોઝેક ટાઇલ્સ બેઝ બે પ્રકારની મિમિક પેનલ છે. શીટ મેટલ જોઈએ ડિટેલમાં, તો આ પ્રકારની એની આકૃતિ છે, જેમાં અહીંયા ઉપર ડિસ્પ્લે મીટર આપેલા છે, પછી અહીંયા એક વિન્ડો આપેલી છે, પછી પ્રોસેસ ડાયાગ્રામ વિથ કંટ્રોલ ઓન એન્ડ ઓફ માટે, અને અહીંયા ઇન્ડિકેશન લેમ્પ આપેલા છે. ઓકે, તો આખા શીટ મેટલ આપેલી છે, જેમાં ઉપર મીટર દર્શાવેલા છે, પછી એક વિન્ડો આપેલી છે, અને ઇન્ડિકેશન લેમ્પ અને ઓન ઓફ કંટ્રોલ માટે પ્રોસેસ ડાયાગ્રામ વિથ કંટ્રોલ અને ઓન ઓફ અહીંયા એક વાલ આપેલા છે. સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં સ્ટડી કરીએ તો શીટ મેટલ અને ફાઇબર ગ્લાસ પેનલમાં આપણે આગળ જતા તેને એક્સપાન્ડ પણ કરવી અથવા તો મોડિફાઈ કરવી અઘરી પડે છે, જેથી તે ઇનફ્લેક્સિબલ છે. આ શીટ મેટલ છે બરાબર, એને આપણે આગળ પ્રોસેસ કરીએ તો આને એક્સપાન્ડ કરી શકાતી નથી અને મોડિફાઈ કરવી બહુ અઘરી પડે છે, જેથી આ ઇનફ્લેક્સિબલ છે. ઓકે, અને આની કોસ્ટ છે એ ખૂબ ઓછી હોય છે. ક્લિયર? તો શીટ મેટલમાં આટલું યાદ રાખવાનું રહેશે કે શીટ મેટલ છે પેનલ આપણે જ્યારે પ્રોસેસ આગળ જાય તો એને જે છે એક્સપાન્ડ કરી શકાતી નથી, અને જેથી તે ઇનફ્લેક્સિબલ છે, અને આની કોસ્ટ છે એ ખૂબ ઓછી છે. એકદમ સિમ્પલ છે, એકવાર જોઈ લ્યો. ખાસ આ જે ટોપિક છે ખાસ લખવાની પ્રેક્ટિસ વધારે રાખવાની રહેશે, જેથી કરીને યાદ રહી જાય. ઓકે, ડિસ્પ્લે મીટર આપેલા છે, પછી વિન્ડો, ઇન્ડિકેશન લેમ્પ, પ્રોસેસ વિથ કંટ્રોલ, પ્રોસેસ ડાયાગ્રામ વિથ કંટ્રોલ, અને શીટ મેટલ છે એ આપણે આગળ કોઈ પ્રોસેસ હોય એને જતા એક્સપાન્ડ કરી શકાતી નથી, અને તે ઇનફ્લેક્સિબલ છે, તેની કોસ્ટ બહુ ઓછી હોય છે. હવે નેક્સ્ટ જોઈએ મોઝેક ટાઇલ્સ બેઝડ. તો એમાં પણ આપણે બે ઝોન આપેલા છે, 10A એન્ડ 10B. પછી અહીંયા ફાયર લોકેશન વોર્નિંગ સિસ્ટમ આપેલી છે, અને અહીંયા ગેસ મીટર આપેલું છે, જેમાં આપણે રીડિંગ જોઈ શકીએ. ઓકે, આની પણ આકૃતિ છે એકદમ સિમ્પલ છે. ઓકે, ફાયર લોકેશન વોર્નિંગ સિસ્ટમ આપેલી છે, ઝોન 10A એન્ડ ઝોન 10B, અને અહીંયા ગેસ મીટરિંગ. ઓકે, હવે આ મોઝેક ટાઇલ્સ છે એ બેઝ પેનલમાં આપણે મોડિફિકેશન અને પ્રોસેસ કમ્પોનેન્ટનું એક્સપાન્શન સરળતાથી થઈ શકે છે. બરાબર, આપણે ઉપર જોયું શીટ મેટલમાં એક્સપાન્શન થઈ શકતું નથી, જ્યારે મોઝેક ટાઇલ્સ બેઝડ જે પેનલ છે એમાં મોડિફિકેશન થઈ શકે છે. મોઝેક ટાઇલ્સ બેઝ પેનલની કોસ્ટ છે એ શીટ મેટલ જે છે એની સરખામણીમાં વધારે છે. બરાબર, શીટ મેટલ થોડી ઓછી ખર્ચાળ છે, જ્યારે આ મોઝેક ટાઇલ્સ બેઝ પેનલ છે એ થોડી કોસ્ટલી છે. ઓકે, તો ખાસ શીટ મેટલ અને જે મોઝેક ટાઇલ્સ બેઝડ પેનલ છે એની ખાસ આટલું આકૃતિ અને એના વિશે આટલું લખવાનું રહેશે. ફરીવાર જોઈ લઈએ આકૃતિ અને એના વિશેનું ડિસ્ક્રિપ્શન. ઓકે, સીટ ડિસ્પ્લે મીટર આપેલા છે, વિન્ડો આપેલી છે, ઇન્ડિકેશન લેમ્પ આપેલા છે, અને શીટ મેટલને જે છે આપણે આગળ પ્રોસેસ પેનલમાં આગળ જતા
એને એક્સપાન્ડ કરી શકાતી નથી અને કોસ્ટ એની બહુ ઓછી હોય છે. પછી મોઝેઇક ટાઇલ્સ બેઝ જોયું, એમાં ફાયર લોકેશન વોર્નિંગ સિસ્ટમ આપેલી હોય છે, ઝોન 10A ઝોન 10B આપેલું છે અને અહીંયા ગેસ મીટર આપેલું છે. બરાબર. આપણે શીટ મેટલની કમ્પેરિઝનમાં જોઈએ તો આ મોઝેઇક ટાઇલ્સ બેઝ પેનલને એક્સપાન્ડ કરી શકાય છે અને આની જે કોસ્ટ છે એ શીટ મેટલ કરતાં વધારે હોય છે. ઓકે, નાવ હવે બીજો ટોપિક જોશું, ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI, હ્યુમન મશીન ઇન્ટરફેસ. ઓકે, HMI મીન્સ હ્યુમન મશીન ઇન્ટરફેસ. તો ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ જે HMI માં છે એ આપણે સ્ટડી કરશું. મોસ્ટ આઈએમપી ટોપિક છે, GTU ની ફાઇનલ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું છે, પૂછાઈ શકે. ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. ઓકે, ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. HMI મીન્સ હ્યુમન મશીન ઇન્ટરફેસ. ઓકે, તો આપણે આની આકૃતિ જોઈએ તો ન્યુમેરિક કી આપેલી છે, ફંક્શન એન્ડ ન્યુમેરિક કી. પછી અહીંયા મોનોક્રોમ આલ્ફા ન્યુમેરિક ડિસ્પ્લે આપેલું છે અને કોમ્યુનિકેશન વિથ કંટ્રોલર. ઓકે, તો આ છે આપણી મોડર્ન ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલનું સ્ટ્રક્ચર આખું. ઓકે, આપણે અત્યારે ટોપિક સ્ટડી કરીએ છીએ ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. બરાબર, હ્યુમન મશીન ઇન્ટરફેસ. ઓકે, ચાલો જોઈએ. ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ પ્રોસેસ બેઝડ પેનલ છે. ઓકે, ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ છે એ પ્રોસેસર બેઝડ પેનલ છે. ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિક ડિસ્પ્લે ટર્મિનલ્સના રિપ્લેસમેન્ટ માટે છે. ક્લિયર? ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ પ્રોસેસ પેનલ છે અને ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિક ડિસ્પ્લે ટર્મિનલના રિપ્લેસમેન્ટ માટે હોય છે. ક્લિયર? પેલો પોઈન્ટ જોઈ લઈએ. ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ પ્રોસેસ બેઝડ પેનલ છે. બરાબર, જે કઈ પ્રોસેસ થતી હોય એના માટે આપણે આ જે છે ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ રાખવામાં આવતી હોય છે. હવે ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિક જે ડિસ્પ્લે છે એના ટર્મિનલના રિપ્લેસમેન્ટ માટે હોય છે. ઓકે, ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ શેના માટે હોય કે આલ્ફા ન્યુમેરિકલ ડિસ્પ્લે ટર્મિનલ હોય એના રિપ્લેસમેન્ટ માટે રાખવામાં આવતી હોય છે. હવે આમાં જોઈએ તો સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ ડિઝાઇન કરાયેલ હોય છે. બરાબર, આમાં જે છે સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ ડિઝાઇન કરાયેલ હોય છે. ક્લિયર? હવે આમાં ડિસ્પ્લે ફંક્શનમાં લિમિટેડ લાઇન અને લિમિટેડ કેરેક્ટર પર લાઇન હોય છે. ક્લિયર આટલું? ઓકે, આમાં જે છે સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ ડિઝાઇન કરાયેલ હોય છે. આમાં ડિસ્પ્લે ફંક્શનમાં લિમિટેડ લાઇન અને લિમિટ કેરેક્ટર પર લાઇન હોય છે. ક્લિયર? હવે કીબોર્ડ ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી હોય છે. ક્લિયર? કીબોર્ડ ફંક્શનમાં છે સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી હોય છે, જે જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આપે છે. ઓકે, કીબોર્ડ ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી આપેલી હોય છે, જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આપે છે. હવે મોડર્ન ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ કંટ્રોલર સાથેના કોમ્યુનિકેશન માટે સિરિયલ ઓર ઇથરનેટ ઇન્ટરફેસ સાથે ઇક્વિપ્ડ હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. ઓકે, હ્યુમન મશીન ઇન્ટરફેસ. ફંક્શન એન્ડ ન્યુમેરિક કી અને મોનોક્રોમ આલ્ફા ન્યુમેરિક ડિસ્પ્લે. હવે ઇન્ટેલિજન્ટ ઓપરેટર છે એ પ્રોસેસ પેનલ હોય છે અને આપણે આગળ જોયું એમ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિકના જે ટર્મિનલ છે એના રિપ્લેસમેન્ટ માટે હોય છે. હવે આમાં સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ છે એ ડિઝાઇન કરાયેલી હોય છે. હવે આમાં ડિસ્પ્લે ફંક્શન જે આપેલું છે એમાં લિમિટેડ લાઇન અને લિમિટેડ કેરેક્ટર પર લાઇન હોય છે. ઓકે, કીબોર્ડ ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી આપેલી હોય છે. આપણે જે કીબોર્ડ આપેલું છે એના ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે આપણે લિમિટેડ આમાં કી આપવામાં આવેલી હોય છે.
અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આમાં આપવામાં આવે છે. ઓકે, કીબોર્ડ ફંક્શનને આપણે સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી આપેલી હોય છે, તે જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આપે છે. હવે મોડર્ન ઓર ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ કંટ્રોલર સાથેના કોમ્યુનિકેશન માટે સિરિયલ ઓર ઇથરનેટ ઇન્ટરફેસ સાથે ઇક્વિપ્ડ હોય છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઇન HMI. મોસ્ટ આઈએમપી ટોપિક છે GTU એક્ઝામ. ઓકે, તો ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, intelligent operator panel of HMI. Okay, most IMP topic. Okay, તો એકવાર જોઈ લ્યો ખાસ. બરાબર, ઇન્ટેલિજન્ટ ઓપરેટર ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, intelligent operator in HMI. Now, operator station of advanced human interface with suitable example. Okay, તો next topic જોઈએ. Operator station of advanced human interface with suitable example. ઓકે, તો એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજી સાથે આપણે ઇન્ટરેક્ટિવ ટર્મિનલ વધારે જે છે પાવરફુલ અને કલર ગ્રાફિક વાળા હોય છે. ક્લિયર? આપણે આપણું આ જે બીજું ચેપ્ટર છે એનું લાસ્ટ ટોપિક જોઈ લઈએ. એડવાન્સ હ્યુમન ઇન્ટરફેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઓકે, ઓપરેટર સ્ટેશન ઓફ એડવાન્સ હ્યુમન ઇન્ટરફેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ. આપણે આ જે ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક. ઓકે, તો આમાં જોઈએ તો એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજી છે સાથે ઇન્ટરેક્ટિવ ટર્મિનલ વધારે પાવરફુલ અને કલર ગ્રાફિક વાળા હોય છે. ઓકે, એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજી છે એ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ વધારે પાવરફુલ અને કલર ગ્રાફિક વાળા હોય છે. હવે આ પ્રકારના ઓપરેટર સ્ટેશન ક્લોઝર એપ્રિયન્સ હોય છે. ક્લિયર? એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજી સાથે ઇન્ટરેક્ટિવ ટર્મિનલ વધારે પાવરફુલ અને કલર ગ્રાફિક વાળા હોય છે. આ પ્રકારના ઓપરેટર સ્ટેશન ક્લોઝર જે છે એપ્રિયન્સ માટે હોય છે. ક્લિયર? એની આકૃતિ ખાસ જોઈ લઈએ. અહીંયા વાલ આપેલું છે, પછી આપણે ગરમ પાણીનું ઉદાહરણ લીધું છે જેના માટે હીટર રાખેલું છે. અહીંયાથી આપણે ઠંડુ પાણી અંદર નાખશું. પછી અહીંયા એક બ્રેકર આપેલું છે જ્યાંથી આપણે પાવર સપ્લાય આપવામાં આવશે. પછી અહીંયા તાપમાન દર્શાવવા માટે એક્ચ્યુઅલ અને આપણે જેટલું ડિઝાયર જોતું એ દર્શાવશે. પછી અહીંયા લેવલ એક્ચ્યુઅલ જેટલું દર્શાવતું હોય, પછી આપણે ડિઝાયર જેટલું જોતું હોય એટલું અહીંયા ડિસ્પ્લે થશે. પછી પાણી કેટલું અહીંયા કન્ઝપ્શન થયું છે અને એનર્જી કેટલી કન્ઝપ્શન થઈ છે એ ડિસ્પ્લે થશે. ઓકે, તો ખાસ આકૃતિ જોઈ લ્યો. બરાબર, આપણે ખાસ ગરમ પાણીનું ઉદાહરણ લઈને જ બધા જે ટોપિક સ્ટડી કર્યા છે, એટલે ખાસ આ યાદ રાખવાનું. હોટ વોટર વિથ, બરાબર, અને હીટર, અને અહીંયા કંટ્રોલ વાલ્વ, અને અહીંયા પાવર સપ્લાય. પછી ટેમ્પરેચર દર્શાવવા માટે ડિસ્પ્લે આપેલી છે, લેવલ અને વોટર કન્ઝપ્શન અને એનર્જી કન્ઝપ્શન. ઓકે, હવે જોઈએ તો ઉપરના ફિગરમાં હીટિંગની ઓપરેટર સ્ટેશન ડિસ્પ્લે સ્ક્રીન સાથે દર્શાવેલ છે.
આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વોટર હીટિંગની જે ઓપરેટર સ્ટેશન ડિસ્પ્લે છે એ સ્ક્રીન સાથે દર્શાવેલ છે. તેમાં નીચે મુજબના ફંક્શન થાય છે. બરાબર, આપણે વાલ જેમ આપ્યો છે તો એ વાલ ઓપન થાય છે જ્યારે લિક્વિડ લેવલ ડિઝાયર વેલ્યુ કરતા ઘટી જાય. ઓકે, લિક્વિડમાં જે લેવલ હોય આપણે એ ડિઝાયર વેલ્યુ કરતા ઘટી જાય, આપણે જેટલું જોતું હોય એનાથી ઘટી જાય ત્યારે જે છે એ વાલ ઓપન થાય છે. અને બ્રેકર જે ઓપન થાય છે ત્યારે લિક્વિડનું ટેમ્પરેચર ડિઝાયર વેલ્યુ કરતા વધી જાય છે. બરાબર, અહીંયા ઉપર જે આપણે બ્રેકર રાખ્યું છે એ ઓપન થાય ત્યારે જે લિક્વિડ અંદર હોય એનું ટેમ્પરેચર આપણે જેટલું જોતું હોય એના કરતા ઘટી જાય છે જ્યારે બ્રેકર ઓપન થાય ત્યારે. ઓકે, તો આ થઈ ગયો આપણો ટોપિક ઓપરેશન સ્ટેશન ઓફ એડવાન્સ હ્યુમન ઇન્ટરફેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો આપણું આ બીજું ચેપ્ટર છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. એકવાર બધા ટોપિક રિવાઇઝ કરી લઈએ. ઓકે, પેલું આપણે જોયું હતું એક્સપ્લેન બ્રીફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. ઓકે, પછી આપણે ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ એ ટોપિક સ્ટડી કર્યો હતો. પછી વેરિયસ ટાઈપ્સ ઓફ ડિવાઇસીસ કનેક્ટેડ ટુ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ મોસ્ટ આઈએમપી. પછી આઈડેન્ટિફાઈ ફંક્શનલ સ્ટેપ પરફોર્મ બાય કંટ્રોલ સબસિસ્ટમ. ઓકે, ખાસ આ ટોપિક પણ આઈએમપી છે. પછી ઇન્ટરફેસ મિકેનિઝમ ટુ ઇન્ટરફેસ કંટ્રોલ સબસિસ્ટમ વિથ અધર સબસિસ્ટમ. ઓકે, પછી ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ. આ ટોપિક પણ ખાસ બધામાં આપણે વોટર હીટિંગનું એક્ઝામ્પલ લીધેલું છે એટલે એકદમ સરળ રહીએ. ઓકે, પછી ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ. પછી ઇન્ટરફેસ સબસિસ્ટમ ઇન બ્રીફ વિથ સ્કેચ. આઈડેન્ટિફાઈ એન્ડ સિલેક્ટ એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ્સ એન્ડ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ્સ ઓફ ઓપરેટર પેનલ. આ પણ ખાસ યાદ રાખવાનું રહેશે. પછી આપણે બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચ એનું કન્સ્ટ્રક્શન આપણે જોયું HMI પેનલમાં. બરાબર, બંને પેનલની ખાસ આકૃતિ સ્ટડી કરી. પછી બંનેનું જે છે કમ્પેરિઝન, બે ટાઈપની આપણે મિમિક પેનલ શીટ મેટલ અને મોઝેક ટાઇલ્સ બેઝડ ખાસ યાદ રાખવાની રહેશે. પછી ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI એન્ડ લાસ્ટ એડવાન્સ હ્યુમન ઇન્ટરફેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો આપણું સેકન્ડ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર સ્ટડી કરશું.